કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે, જેમાં ભુજ તાલુકાના કુકમા પાસે લોખંડના સળિયા ભરીને જતા ટ્રેલર ચાલકને એટેક આવી જતા મોત થયું હતું. આ બાબતે પદ્ધર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ રાજસ્થાનના હાલે અંજારમાં રહેતા શંકરસિંહ સોઢા ટ્રેલરમાં લોખંડના સળિયા ભરીને ગાંધીધામથી મંજલ જતા હતા. એ દરમિયાન કુકમા ગામ નજીક પહોંચતા અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો, જેથી તેઓ દવાખાનું જોઈ ગાડી સાઈડમાં રાખી નીચે ઉતરવા ગયા. એ દરમિયાન પડી ગયા હતા અને એટેકના કારણે સ્થળ પર જ મોત આવી ગયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પદ્ધર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ગાંધીધામ તાલુકાના મીઠીરોડ ખાતે ગર્ગ ટિમ્બર કોલોનીમાં યુવાને આપઘાત કર્યો હતો. પરપ્રાંતીય 19 વર્ષીય યુવાન નરેશસિંહ ઘોડે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેથી બી ડિવિઝન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો કાર્ગો આઝાદનગર ઝૂંપડા સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી કિરાણામાં રહેતા સિદ્દીક પઠાણના જણાવ્યા પ્રમાણે તેમનો ભાઈ અકબર પઠાણ રોડ પરથી પગપાળા પસાર થતો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. રાપરની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને વર્ષ 2024-25 સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ પ્રકારના વિકાસ કામો માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાપર તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી. વર્ષ 2024-25ના વર્ષનું સુધારેલ અને 2025-26ના વર્ષમાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત રાપરનું 2024-25નું સુધારેલ અંદાજપત્ર તેમજ 2025-26નું અંદાજપત્ર નિયત નમૂનાના પત્રકોમાં 3 વિભાગોમાં તૈયાર કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓના સાથ સહકારથી તાલુકાનો નિર્ધારિત વિકાસ સાધી શકાશે. વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 48 કલાક દરમિયાન જિલ્લાનું તાપમાન ઉંચકાતા હાડ થીજવતી ઠંડીથી કચ્છીજનોને આંશિક રાહત મળી છે. જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાન ઉંચકાઈ 30 થી 32 ડિગ્રીની આસપાસ પહોંચતા દિવસના ભાગે ઠંડી ગાયબ થઈ વાતાવરણ હૂંફાળું રહ્યું હતું. 3 સપ્તાહ બાદ કચ્છવાસીઓને કાતિલ ઠંડીથી થોડી રાહત મળી છે. નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે ડબલ ડિજિટમાં પહોંચ્યું હતું. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું લઘુત્તમ તાપમાન 10, ભુજનું 13.4 અને કંડલાનું 16.5 ડિગ્રી રહ્યું હતું. મોડી સાંજથી સવાર સુધી ઠંડી બાદ દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું બન્યું હતું. કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિનું નિર્માણ થયું છે, જેથી પૂરક વ્યવસાયના બદલે મુખ્ય વ્યવસાય તરીકે લોકો પશુપાલનને અપનાવતા થયા છે. જિલ્લામાં હજારો લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે પશુપાલન ક્ષેત્રમાંથી રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં હાલના સમયે સામાન્ય રીતે દૈનિક 5,60,000 લીટરની દૂધની આવક રહેતી હોય છે, પરંતુ તેની સામે સરળ ડેરીમાં 5,40,000 લીટર જેટલું દૂધ ઠલવાઈ રહ્યું છે, જેથી દૈનિક દૂધ ઉત્પાદનમાં 20,000 લીટર દૂધની ઘટ જોવા મળી છે. જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધનની સંખ્યા વધુ છે. પશુપાલન ક્ષેત્ર દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. એક સમયે ધરતીપુત્રો પૂરક વ્યવસાય તરીકે પશુપાલનને અપનાવતા હતા, પરંતુ જિલ્લામાં ડેરીના મજબૂત બનેલા માળખાની સાથે સરકારી યોજનાઓના લાભના લીધે અન્ય લોકો પણ પશુપાલન ક્ષેત્રને રોજગારીના મજબૂત માધ્યમ તરીકે અપનાવતા થયા છે. જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે નવો સૂર્યોદય થયો છે. સામાન્ય રીતે ચોમાસા અને ઉનાળાની સરખામણીએ શિયાળા દરમિયાન પશુઓમાં વિતરણનું પ્રમાણ વધુ હોવાથી દૂધનું ઉત્પાદન વધુ રહેતું હોય છે. દિવાળી બાદથી ક્રમશઃ દૂધના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. આ બાબતે સરળ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે જે હજુએ ઠંડીની સિઝન વધુ લંબાશે તો દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર હસ્તકની રમતગમત કચેરી ભુજ દ્વારા લખપત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. વર્માનગરની એસકેવી વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના કન્વીનર, શાળાના આચાર્ય, સહકન્વીનર, પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ અને વિદ્યાર્થીનીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું અને કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ, વાલીગણ અને કોલોનીમાં વસતા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટકથી લઈને દેશલ પરથી પસાર થતા માર્ગ પર પવનચક્કીની ગાડીઓ સિંગલ રોડ પર પાર્ક કરાઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સ જેવા વાહનો અટવાઈ જવાથી કોઈ દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા પગલાં લેવાય તે જરૂરી છે. પવનચક્કીના વાહનોના કારણે થતા ટ્રાફિક જામથી અન્ય વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જવાબદાર આરટીઓ તંત્ર દ્વારા સિંગલ રોડ પર આડેધડ પાર્ક થતા તોતિંગ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
આજના આધુનિક યુગમાં મા બાપને અત્યારના સંતાનો લગભગ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમના હવાલે કરી રહ્યા છે, તો અનેક સંતાનો મા બાપ સાથે અણછાજતું વર્તન કરતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનું ધીમે ધીમે પતન થઈ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવતા સંતાનોના વર્તન બાબતે પોલીસમાં ફરિયાદ થાય છે. ત્યારે આવા વડીલો કે જે સિનિયર સિટીઝન કહેવાય છે, વડીલોની સાર સંભાળ પોલીસ વિભાગ દ્વારા વારંવાર લેવામાં આવી રહી છે. 2025ના નવા વર્ષ નિમિત્તે પૂરો કચ્છ પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. વડીલ કે જે સિનિયર સિટીઝન લોકો છે તેમની નોંધણી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વિભાગના આવતા પોલીસ મથકોએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા વર્ષની શરૂઆતમાં સિનિયર સિટીઝનની મુલાકાત લીધી હતી અને તેમની સાર સંભાળ બાબતે પૂછપરછ કરી તેમના નિવૃત્તિ જીવનની તકલીફો, આરોગ્ય બાબતે તેમજ સ્વસ્થતા જાળવણી અંગે પૂછપરછ કરી હતી. માધાપર જખ બહુતેરા સંઘ જખ મંદિર માધાપર દ્વારા લગ્ન આશીષ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છની સમગ્ર જૈન સમાજ તેમજ કોઈ પણ હિન્દુ જ્ઞાતિની સામાન્ય ઘરની દીકરીઓના લગ્ન કરી આપવામાં આવશે. આજના સમયમાં લગ્ન કરવા ખૂબ જ મોંઘા થઈ ગયા છે, ત્યારે સામાન્ય ઘરના માતા પિતાને દીકરીના લગ્ન કરવાની ચિંતા રહેતી હોય છે. લગ્ન માટે હંમેશા બહારથી પૈસા લઈને એક પિતા દીકરીના લગ્ન કરતા હોય છે અને જિંદગીભર એ ભારણ નીચે દબાઈ જતા હોય છે. ત્યારે ભારણને થોડો હળવો કરવા માટે જખ મંદિર માધાપર ટ્રસ્ટીઓ દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ, બેરૂમ, ચોરી મંડપ, મહારાજ તેમજ બંને પક્ષે 150 જણ માટે જમણવારની વ્યવસ્થા સાથે એક દીકરીના સરસ રીતે લગ્ન કરી આપવામાં આવશે. આ યોજનામાં લાભ લેવા માટે બંને પક્ષે સંસ્થાની ઓફિસે જઈને ફોર્મ ભરવાનું રહેશે અને હિન્દુ વિધિથી દીકરીઓના લગ્ન કરી આપવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચકાસણી કરીને યોગ્ય હશે તેમના લગ્ન કરવાની સત્તા ટ્રસ્ટીઓ પાસે રહેશે. આ યોજના કાયમ માટે ચાલુ રહેશે. સમાજને ઉપયોગી થાય તેવા અનેક કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેમાં બહાર ગામથી આવેલા વિકલાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા રાહત દરે કરી આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિ માટે પ્રાર્થના સભા માટે હોલ નિઃશુલ્ક આપવામાં આવે છે. કચ્છ આવતી NDRF અને SDRFની ટીમોને રહેવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે અને કુદરતી આફત સમયે સંસ્થા હંમેશા સરકારની પડખે રહીને 100% સહયોગ આપે છે. ગરમીના 4 મહિના અને વરસાદ ન પડે ત્યાં સુધી સતત જખ મંદિર સામે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. તદુપરાંત 12 માસ પશુ પક્ષીઓને ચણ અને કૂતરાને રોટલા સંસ્થા દ્વારા નાખવામાં આવે છે. ટૂંક સમયમાં અનેક સમાજલક્ષી અને જણને ઉપયોગી થઈ શકાય તેવા કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેશ શાહ તેમજ અન્ય ટ્રસ્ટી પ્રવીણ નંદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. શ્રી માધાપર જખ બહુતેરા સંઘ જખ મંદિર માધાપર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. કોઈ પણ જૈન સમાજની દીકરીઓ અને સમગ્ર કચ્છની હિન્દુ જ્ઞાતિની દીકરીઓના આપણે લગ્ન કરી આપશું. આજે એવું હોય છે કે એક પિતા છે દીકરીઓના લગ્ન પાછળ ખૂબ જ ખર્ચો કરતો હોય છે અને આજના જમાનામાં લગ્ન ખૂબ જ મોંઘા થઈ ગયા છે. ત્યારે આ એક એવી યોજના છે કે જેમાં સામાન્ય ઘરની દીકરીઓ હોય એમના આપણે આ સંસ્થા દ્વારા આપણે આ લગ્ન કરી આપશું. આપણી દીકરીઓના જેમ લગ્ન આપણે કરતા હોઈએ છીએ એક દીકરીના એવી રીતે આપણે દીકરીઓના લગ્ન કરી આપશું. અમારા ટ્રસ્ટ મંડળે એવું નક્કી કર્યું કે ભાઈ આજે આ જમાના પ્રમાણે એક પિતા જ્યારે આટલા રૂપિયા ઉપાડતા હોય અને ગામમાંથી રૂપિયા લઈ અને દીકરીના લગ્ન કરતો હોય છે ત્યારે એ ભારણ હેઠળ એ હંમેશા દબાઈ જતો હોય છે અને વર્ષો સુધી એ દીકરીના લગ્ન માટે રૂપિયા ઉપાડ્યા હોય છે એ રૂપિયા એ ચૂકવવામાં પોતાની જિંદગી પસાર કરી નાખે છે. ત્યારે એક સામાન્ય પરિવારની દીકરીઓના લગ્ન આપણે કરી આપીએ અને આપણી દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ એ રીતે જ ધામધૂમથી એ દીકરીના આપણે લગ્ન કરી આપીએ. એને સાથે જખદાદાના આશીષ મળે અને એ જખ મંદિરના પ્રાંગણામાં જ આપણે એ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અને આજથી મતલબ ઘણા બધા લોકો એ પૂછા કરી છે અને એ લગભગ 7-8 લગ્નો નક્કી થઈ ગયા છે. ત્યારે હું બધાને વિનંતી કરીશ, સામાન્ય પરિવારના લોકો જે પણ હોય એ અમારો સંપર્ક કરે, ઓફિસે આવી અમારો ફોર્મ ભરે અને જે રીતે સમય નક્કી થશે અને જે રીતે તારીખો નીકળશે એ રીતે અમે એ લગ્ન કરી આપશું. આપણે હાલમાં જ આ યોજના બહાર પાડી છે અને 7 થી 8 નામો આવી ગયા છે. અત્યારે કમૂરતા ચાલી રહ્યા છે. એ કમૂરતા પૂરા થઈ ગયા પછી આપણે એ લગ્ન કરવાની આપણે શરૂઆત કરશું
અને જે રીતે નામો આપણે આવતા જશે એ રીતે આપણે દીકરીઓના લગ્ન કરી આપશું. બંને પક્ષે દીકરી અને દીકરાના માતા પિતાએ યક્ષ મંદિરની ઓફિસમાં આવી અને ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભર્યા બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ એ નિર્ણય લેશે કે ભાઈ યોગ્ય હશે તો એમના એ લગ્ન મંજૂર કરશે અને ત્યારબાદ એ તારીખો આપણે કાઢી અને એ લગ્ન આપણે કરી આપશું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.